નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે 2026 દ્વિતીય પરીક્ષા માટે, બરાબર. એનો વિભાગ ડી એનું પ્રકરણ 6 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે. તો ચાલો શરૂઆત કરીશું આપણે પ્રશ્ન નંબર 1 થી. પહેલો પ્રશ્ન છે કે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરવાની છે, બરાબર. તો ઠંડુ યુદ્ધ એટલે કે ઇંગ્લિશમાં એને કોલ્ડ વોરના પરિણામો નીચે મુજબ હતા કે ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર યુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલા શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાઓ પહોંચી દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતરસંબંધો આમૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. વિશ્વના મોટાભાગના દેશોને એકબીજા પ્રત્યે ભાર અવિશ્વાસ હતો, તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા હતા. ચાલો બીજો પ્રશ્ન જોશું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે રાષ્ટ્રોના હેતુઓ જણાવો, બરાબર. તો એના નીચે મુજબ છે, એમાંથી જોશું આપણે એક પછી એક કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે દૂર કરવી, આક્રમણના કે શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા, જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો, જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો, વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવી, સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો હાંસલ કરવા માટે આ કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે યુએનએ સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કામ કરવું. ચાલો નેક્સ્ટ જોશું આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન કે ઠંડા યુદ્ધના મુખ્ય કારણો છે એ સંક્ષેપમાં જણાવવાના છે, બરાબર. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એકસાથે રહ્યા હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની સામ્યવાદી વિચારસરણીને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી જુદા પડ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયાએ સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ સ્થાપવા સક્રિય પ્રયત્નો કર્યા. આ સમય દરમિયાન વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. વિશ્વમાં વિવિધ લશ્કરી જૂથોનું નિર્માણ ઠંડા યુદ્ધનું મહત્વનું કારણ બન્યું હતું. વિશ્વ બે વિરોધી સત્તા જૂથો વચ્ચે અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. તેથી આ સમયગાળાને દ્વિધ્રુવી વ્યવસ્થા વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સંબંધો સર્જાયા. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસ અને અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાથી આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો, બરાબર. તો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પરાજિત જર્મનીની રાજ્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર સંપૂર્ણ ભાંગી પડ્યા હતા. એ સમયે જર્મનીને ફરીથી બેઠું કરી શકે એવો કોઈ નેતા દેશમાં રહ્યો ન હતો. વિશ્વયુદ્ધ પૂરું થતાં જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મી એ જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો, તેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નેતૃત્વનો ભાગ વહીવટ અમેરિકા અને ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને તેમજ નેધરલેન્ડ્સ એટલે કે હોલેન્ડ અને બેલ્જિયમને અડીને આવેલા જર્મન પ્રદેશનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો.
ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલા પાટનગર બર્લિનને પણ 4 વહીવટી વિભાગમાં વહેંચી દઈ તેના પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. વહીવટી એકતા માટે સંકલન સમિતિ રચવામાં આવી. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા પૂર્વ જર્મની પરની પોતાની સત્તા જતી રહેશે એવો ડર સોવિયત યુનિયનને લાગ્યો, તેથી તેણે પૂર્વ જર્મનીમાં પોતાના સામ્યવાદી પક્ષની પુતળા સરકાર સ્થાપી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટ અંકુશ નીચેના પશ્ચિમ જર્મનીના પ્રદેશનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની રચના કરી હતી. હજી પ્રશ્ન આગળ છે, નેક્સ્ટ જોશું કે પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના 3 વિભાગોની એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને એપ્રિલ 1939માં બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઉભો થયો. આ પરિસ્થિતિમાં પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી ઊંચી દિવાલ બનાવવામાં આવી. ઉપરયુક્ત બનાવો પછીના 4-4.5 દશકાના સમયમાં વિવિધ કારણોસર ઠંડા યુદ્ધની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી દેશો વચ્ચેનો અંતર ઘટવા લાગ્યું. પરિણામે સોવિયત યુનિયનનું 14 રાજ્યોમાં વિઘટન થયું. એ પ્રક્રિયાના એક ભાગરૂપે 3 ઓક્ટોબર 1990ના દિવસે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું. જર્મન પ્રજાના દુઃખ, યાતનાઓ, સંતાપ અને ક્રૂરતાભર્યા જુલમના પ્રતિક્ષમી બર્લિનની દિવાલ હર્ષોલ્લાસ સાથે તોડી પાડવામાં આવી. એ દિવાલ જમીનદોસ્ત થતા સમગ્ર જર્મન પ્રજાએ ભારે ખુશી અને આનંદ અનુભવ્યો. ચાલો નેક્સ્ટ 5મો પ્રશ્ન જોશું અને આ 6થા ચેપ્ટરનો આપણે છેલ્લો પ્રશ્ન છે કે નાટો, સિયાટો અને વોર્સો લશ્કરી જૂથો વિશે માહિતી આપવાની છે. તો પહેલા જોશું નાટો વિશે. એટલે કે સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે નાટો એટલે કે નોર્થ ઈસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાય છે. હવે સિયાટો શું છે? તો ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન 1954માં સિયાટો એટલે કે એનું ફૂલ ફોર્મ છે સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામના લશ્કરી જૂથની રચના કરી હતી. વોર્સો કરાર એટલે તો કે અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલી નાટો અને સિયાટો લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા તેમની વિરુદ્ધમાં સોવિયત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ વોર્સો કરાર નામની લશ્કરી જૂથની રચના કરી. આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, રશિયા વગેરે દેશો આ લશ્કરી જૂથના સભ્યો હતા. લશ્કરી જૂથ સેન્ટો ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વમાં અરબ સંઘના દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે કેન્દ્રીય સંગઠન કરાર એટલે કે સેન્ટોનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાય છે. આ સંગઠનનું નેતૃત્વ અમેરિકાએ લીધું હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રકરણ 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારા WhatsApp ચેનલની અંદર જોડાવા માંગતા હો તો આ ખાસ નંબર નોટ કરી લેજો અને એના ઉપર હાઈ નો મેસેજ તમારો ધોરણ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપમાં એડ કરી દેશું, જ્યાંથી તમને અત્યારની તમારી સેકન્ડ ટર્મની એક્ઝામ અને જ્યારે ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે પણ તમને ઘણું હેલ્પફુલ થશે. અને જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે નવા હો અને હજી સુધી અમારું YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ એને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.